की महक उन्हीं को मिलती है, फूलों की महक उन्हीं को मिलती है जो कांटों की चुभन को जानते हैं, और टपटो डांस तुलसी को मिलता है तो सही निशाने पे कीचड़ लगा जाता है। ભરૂચ પાલિકાના નવા પ્રમુખને શુભેચ્છા સાથે સમસ્યાઓની રજૂઆત. પાણી કાપ મુદ્દે કોંગ્રેસ આક્રમક. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો દ્વારા પાલિકાના નવનિયુક્ત પ્રમુખ દેવેન્દ્ર વસાવાની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કોંગ્રેસના હોદ્દેદારોએ પ્રમુખને બુકે આપી અપીલ કરવાની સાથે જ શહેરની સળગતી સમસ્યાઓ, ખાસ કરીને તાજેતરમાં લાદવામાં આવેલા પાણી કાપના નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, નગરસેવકો શમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાળા અને જિગ્નેશ બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે નજીકના દિવસોમાં બકરી ઈદ સહિતના મહત્વના તહેવારો આવી રહ્યા છે. આવા સમયે ભરઉનાળે પાણી કાપનો નિર્ણય લેવો તે વહીવટી નિષ્ફળતા દર્શાવે છે. છેલ્લા 3 દાયકાના શાસન પછી પણ જો તહેવારોમાં જનતાએ પાણી માટે વલખાણ મારવા પડે તે યોગ્ય નથી. કોંગ્રેસે શહેરીજનોને પૂરતું પાણી મળી રહે તેવી મક્કમ માંગ કરી છે. બીજી તરફ પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે નર્મદા કેનાલમાં સફાઈ અને સમારકામની કામગીરી ચાલી રહી હોવાના કારણે પાણી પુરવઠામાં ઘટાડો નોંધાયો છે અને તેના લીધે જ આ નિર્ણય લેવો પડ્યો છે. જો કે પાલિકા તંત્ર દ્વારા વૈકલ્પિક આયોજન કરવામાં આવ્યું છે જેથી નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને સમયસર પાણી પૂરું પાડી શકાય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જે લોકોના પ્રશ્નો હતા, રસ્તા, રોડ, પાણી, ગટર, સાફ સફાઈ, એ તમામ પ્રશ્નોની એક રજૂઆત કરવાની હતી. સાથે સાથે નગરપાલિકાના પ્રમુખ જે બનેલા છે એને શુભેચ્છા મુલાકાત કરવાની હતી. શુભેચ્છા મુલાકાતની સાથે આ બધી રજૂઆતો કરી છે. અને 30 વર્ષના શાસનમાં જે પાણીનો પ્રશ્ન દર 2 મહિનામાં આવે છે, 20-25 દિવસ એક ટાઈમ પાણી કરે છે, એ જે ફેલિયર છે ભારતીય જનતા પાર્ટીનું, એ બાબતે એમને ધ્યાન દોર્યું છે કે માતરિયા તળાવને સ્ટોરેજ કરવાના સ્ટોક તરીકે આપણે વાપરીએ છીએ, એમાં પણ એ ફેલ ગયા છે. આજે પાણી સ્ટોરેજ નથી. જો પહેલા શિયાળામાં કે આ પહેલા 15 દિવસ પહેલા સ્ટોરેજ કરી દીધો હોત તો આ નહેર યોજના જે રિપેરિંગમાં છે અને એક ટાઈમ પાણીનો જે પ્રશ્ન ના થતો, એ જે ફેલિયર છે એ બાબતે પ્રમુખશ્રીને ધ્યાન દોર્યું છે. વોટર વર્ક્સના અધિકારીઓને અમે બોલાવીને વાત કરી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અમારા શહેરના આગેવાનોને આ બાબતે સતત એ લોકો સાથે મોનિટરિંગ કરી રહેલા છે. ને નગરપાલિકા તરફથી આશ્વાસન આપેલું છે કે ટૂંક સમયમાં આ પ્રશ્ન હલ થશે. ને ઈદના તહેવારના હિસાબે જે પ્રશ્ન છે એ બાબતે પણ એ 3 દિવસ સતત 2 દિવસ પાણી આપે એવી અમારી માંગ છે. એ બાબતે 7 સુધીમાં એ લોકો નિર્ણય લેશે. આગામી સમયમાં જો આ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો શહેર કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને નગરપાલિકા ચૂંટાયેલા સભ્યોને આગેવાનો ઉગ્ર આંદોલન કરશે. અને ભરૂચની પ્રજાને હું આપણે ખાતરી આપું છું કે આપણે અમને વિપક્ષમાં જે મેન્ડેટ આપેલો છે સતત 5 વર્ષ સુધીના આપણા પ્રશ્નો ઉઠાવી અને આપની લડત અમે આપણા વતન લડતા રહીશું. આપ સહ સહકાર આપ જેવી આપની આશા.